હાલ અમદાવાદ બરોડા એક્સપ્રેસ વે ઉપર છીએ. આ બસ છે જીએસઆરટીસીની, આપણે રાજપીપળાથી નીકળી હતી. હવે થયું છે એવું કે આ બસનું ટેગ ચાલતું નથી એટલે અહીંયા સ્કેન થતું નથી. હવે અલગ છે કે શું છે એની ખબર નથી, ટેકનિકલ પ્રોબ્લેમ ટેગમાં છે. હવે બે ઓપ્શન હોય છે, કોણ ઓનલાઈન પેમેન્ટ થાય અથવા બીજું યુપીઆઈથી પેમેન્ટ થાય અને કેશ થાય. ડ્રાઈવર અને કંડક્ટરથી વાત કરી એટલે કહેવામાં એવું આવ્યું કે ભાઈ યુપીઆઈથી પેમેન્ટ કરવાનું છે, ટેગ નથી ચાલતું. તો ટેગ નથી ચાલતું એટલે હવે ડેપો મેનેજરને કોન્ટેક કરવામાં આવે છે. ડેપો મેનેજરને કોન્ટેક કર્યો તો ડેપો મેનેજર હજુ અપ્રુવલ આપતા નથી. માત્ર એક વડોદરાથી અમદાવાદનું એક ટેગ માટે એક આટલી પ્રોબ્લેમ છે. હવે થયું છે એવું કે કંડક્ટરે કીધું કે આમાં વાર લાગશે, ડેપો મેનેજરનું અપ્રુવલ નથી આવ્યું. ખાલી એક સામાન્ય વસ્તુ જે ડ્રાઈવર કંડક્ટરને અમુક ઓથોરિટી હોવી જોઈએ પેમેન્ટ કરવા માટે, જ્યારે આવું ના થાય ત્યારે. હવે આ સિસ્ટમ જુઓ તો સિસ્ટમમાં કેવું છે જીએસઆરટીસીની અત્યારે, હવે દરેકને તમે જુઓ છો, દરેકને નીચે ઉતારી અને બીજી બસમાં બેસાડે છે. 2 કલાક સુધી આ બસ અહીંયાથી હલશે નહીં. જો બધા સામાન લઈ રહ્યા છે ને એને બીજો ઓપ્શન આપવામાં આવે છે કે બીજી બસમાં બેસો, નહીં તો આ નહીં થાય ચાલુ તો બીજી બસ વડોદરા ડેપોમાંથી મોકલવામાં આવશે. હવે વડોદરાથી આ જો અપ્રુવલ ન આવે તો બીજી બસ માટે રાહ જોવાની. એક સામાન્ય વસ્તુ છે, ટેકનિકલ ફોલ્ટ છે અને એમાં આટલી વાર લગાડે છે. બોલો, આ બધાને છે પાટણની બસ છે, વડોદરા અટવાઈ રહી છે. હવે આમાં તકલીફ આ થઈ છે.